ચાલો બાળકો 11 સાયન્સ પાઠ ત્રીજો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. આગળના વિડીયોમાં આપણે પરમાણુય ત્રિજ્યા વિશે ચર્ચા કરી હતી. આમાં આપણે આયનીય ત્રિજ્યા વિશે સમજવાનું છે, એના વિશે આપણે થોડીક ચર્ચા કરશું. પરમાણુય ત્રિજ્યા વિશે મેં તમને બે મુદ્દા યાદ રાખવાના કીધા હતા કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં પરમાણુય ત્રિજ્યા ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે આવતા પરમાણુય ત્રિજ્યા વધે છે. આજે આપણે આયનીય ત્રિજ્યાની વાત કરવાની છે. હવે જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે અથવા મેળવે, શું કામ ગુમાવે કે શું કામ મેળવે, તો કે સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે. હવે સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે અંદરનું અષ્ટક પૂરેપૂરું ભરાયેલું રહે એવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે પરમાણુ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે કાં ઇલેક્ટ્રોન મેળવે. હવે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે ધન આયન બનશે. શું કામ ધન આયન બનશે, તો કે ધન આયન બનવા પાછળનું કારણ છે ધન આયન. ધન આયન બનશે. ધન આયન એને આપણે શું કામ કહીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે કેન્દ્રમાં રહેલા ધન વીજભારિત પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. સોડિયમ જ્યારે ધન આયન બને છે ત્યારે સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11. એની પાસે કેન્દ્રની અંદર 11 પ્રોટોન છે જે ધન વીજભારિત છે. એની અંદર કેન્દ્રમાં 11 ન્યુટ્રોન છે જેને વીજભાર રહિત માની લીધેલા છે. કક્ષાની અંદર પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન. આ રીતની જે ઇલેક્ટ્રોન રચના છે. હવે એને સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હશે, એટલે કે અષ્ટક પૂર્ણ કરવું હશે, તો શું કરવું પડશે? એને કાં તો બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન મેળવવા પડશે, કાં બાહ્યતમ કક્ષામાં રહેલો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે. તો 7 ઇલેક્ટ્રોન તો કોઈ આપવા તૈયાર ન થાય, એટલા બધા ઇલેક્ટ્રોન કોણ આપે? એટલે આ 1 ઇલેક્ટ્રોનની ગુમાવી દેશે. આ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે એટલે સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ જશે. હવે આ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એની પાસે અમે રહ્યા કેટલા ઇલેક્ટ્રોન? 10 ઇલેક્ટ્રોન. જે ઋણ વીજભાર ધરાવે છે એવા 10 ઇલેક્ટ્રોન, અને જે ધન વીજભારિત કણો છે કે જે કેન્દ્રમાં છે એ કેટલા છે? 11 છે. એટલે ઋણ વીજભારની સાપેક્ષમાં ધન વીજભારિત કણોની સંખ્યા 1 વધુ છે. એટલે આપણે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન વીજભારિત કણો જે પ્રોટોનના કણો છે કેન્દ્રની અંદર રહેલા છે એની સાપેક્ષમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જાય છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન આયન બને છે એવું કહીએ છીએ આપણે. હવે એવી ને એવી રીતે આપણે મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, એ બધા આયનોને એવી રીતે સ્વીકારી શકીએ, એવી રીતે સમજાવી શકીએ કે ભાઈ મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એની કેન્દ્રની અંદર 12 પ્રોટોન છે. 12 પ્રોટોન છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે 10 ઇલેક્ટ્રોન જ રહ્યા. તો એની પાસે ધન, જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવી અને આયન બને છે ત્યારે મેગ્નેશિયમ જે છે એ કેવો વીજભારિત આયન છે? +2 વાળો ધન આયન છે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ઋણ વીજભારની સાપેક્ષમાં ધન વીજભાર જે છે એ વધી જાય છે. જ્યારે પરમાણુ અવસ્થામાં હોય ત્યારે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય, એટલે એમાં આપણે વીજભાર લખતા નથી. દાખલા તરીકે સોડિયમ મેં ખાલી Na લખ્યું તો એ પરમાણુ છે, એની અંદર જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે, જેટલો ધન વીજભાર છે એટલો જ ઋણ વીજભાર છે, એટલે એને આપણે વીજભાર રહિત લખીએ છીએ. જ્યારે સોડિયમનો ધન આયન લખીએ છીએ તો અહીંયા આપણે ધન વીજભાર કેમ લખીએ છીએ? તો કે ભાઈ એની પાસે ઇલેક્ટ્રોન, ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં ધન વીજભારિત પ્રોટોનની સંખ્યા 1 વધુ છે. આપણે એલ્યુમિનિયમ +3 લખશું તો એનો અર્થ શું થશે? એલ્યુમિનિયમના કેન્દ્રમાં 13 પ્રોટોન છે અને ઇલેક્ટ્રોન 10 જ છે.
ઋણ વીજભારિત કણો ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે ઘટી ગયા, એટલે ધન વીજભારિત કણ બને છે. ધન આયન જે છે એ ધન ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ધન આયન બને. હવે ઋણ આયનમાં ઋણ આયનમાં શું થશે? ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કેન્દ્રમાં રહેલા ધન વીજભારની સાપેક્ષમાં, કેન્દ્રની અંદર જે ધન વીજભારિત પ્રોટોન છે એ પ્રોટોનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય. દાખલા તરીકે ફ્લોરિનનો ઋણ આયન છે તો ફ્લોરિનની અંદર 9 પ્રોટોન છે જે ધન વીજભારિત છે. જ્યારે પરમાણુ હતો ત્યારે એની પાસે 9 ઇલેક્ટ્રોન હતા, એટલે જેટલા પ્રોટોન હતા એટલા ઇલેક્ટ્રોન હતા, એટલે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતો. હવે જ્યારે એને ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, શું કામ સ્વીકાર્યો? સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા. એને 1 ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, હવે એની પાસે થઈ ગયા 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. એની સાપેક્ષમાં ધન વીજભારિત કેટલો છે? 9 જ છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે છે ત્યારે કેવો આયન બને છે? ઋણ આયન બને છે. તો આ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન આયન, ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન આયન બને છે, ઇલેક્ટ્રોન સ્વીકારે છે, મેળવે છે ત્યારે ઋણ આયન બને છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કદમાં શું ફેરફાર થાય? આયન બને તો એ આયનનું કદ પરમાણુના કદની સાપેક્ષમાં વધે છે કે ઘટે છે? એને આપણે કહેવાય આયનીય ત્રિજ્યા, આયનિક રેડિયસ. તો એમાં જ્યારે ધન આયન બનશે ત્યારે શું થશે? ધન આયનની આયનીય ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં ઓછી હોય છે, અથવા તો ધન આયનનું કદ એના જનક પરમાણુ કરતાં ઓછું હોય છે. અને ઋણ આયનની આયનીય ત્રિજ્યા તેના જનક પરમાણુ એટલે એ જેમાંથી એ પરમાણુ જ્યારે હતો અને આ ઋણ આયન બન્યો, જનક પરમાણુ કરતાં વધુ હોય છે. હવે બેમાં આપણે એક એક્ઝામ્પલ પણ યાદ રાખી લઈએ કે ઋણ આયનનું એક્ઝામ્પલ તો કે ફ્લોરિન પરમાણુ. જ્યારે ફ્લોરિન પરમાણુ હતો ત્યારે એની પરમાણુય ત્રિજ્યા હતી 64 પાઇકોમીટર. હવે એને 1 ઇલેક્ટ્રોન મેળવો અને ફ્લોરિનનો ઋણ આયન બન્યો ત્યારે એની પરમાણુય ત્રિજ્યા છે 136 પાઇકોમીટર. 136 પાઇકોમીટર. એનો અર્થ એમ થયો કે જ્યારે ફ્લોરિન પરમાણુ હતો ત્યારે એનું કદ નાનું હતું. જ્યારે ફ્લોરિનનો આયન બન્યો, ફ્લોરાઇડ આયન, ઋણ આયન બન્યો, ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, તો એનું કદ જે છે એ વધ્યું. શું કામ વધ્યું? તો કે કેન્દ્રમાં ધન પ્રોટોન છે કે જે ઇલેક્ટ્રોનને આકર્ષે છે. આમાં તો 9 પ્રોટોનને 9 ઇલેક્ટ્રોનને પોતાની બાજુ આકર્ષવાના હતા. આમાં 9 પ્રોટોનને 10 ઇલેક્ટ્રોનને આકર્ષવાના છે. જે ધન વીજભારિત પ્રોટોન છે કેન્દ્રની અંદર કે જે ઇલેક્ટ્રોનને આકર્ષી રાખે છે, ઇલેક્ટ્રોનને કેન્દ્રની બાજુ ખેંચી રાખે છે. તો એ જે ખેંચી રાખે છે એ પ્રોટોનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય તો આ 10 ઇલેક્ટ્રોનને 9 પ્રોટોન આની જેટલી મજબૂતાઈથી ન ખેંચી શકે. 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોનને જેટલી મજબૂતાઈથી ખેંચી શકે એટલી મજબૂતાઈથી 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ન ખેંચી શકે. એવી જ રીતે ઓક્સિજન જે છે એ જે જનક પરમાણુ હશે એના કરતાં ઓક્સાઇડ આયન બનશે. ઓક્સાઇડ કેવો આયન બનશે? તો કે -2 વાળો આયન બનાવશે, કારણ કે એની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં એને અષ્ટક પૂરું કરવું હશે તો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એટલે હવે આમાં 8 પ્રોટોન 8 ઇલેક્ટ્રોનને પોતાની બાજુ આકર્ષતા હોય. જ્યારે આયન બને ત્યારે 8 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષતા હોય. એટલે ઋણ આયનનું જે કદ છે એ જનક પરમાણુ કરતાં મોટું હોય છે. ધન આયનની એક ઉદાહરણ લઈ લઈએ. આ પરમાણુ ત્રિજ્યા ગોખવાની જરૂર નથી, આ ખાલી સમજૂતી માટે છે.
અહીંયા ધન આયનની એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે સોડિયમ જ્યારે પરમાણુ અવસ્થામાં છે ત્યારે એની પરમાણુય ત્રિજ્યા છે 186 પાઇકોમીટર. જો આમાં ઘણી વખત 196 પાઠ્યપુસ્તકમાં એક બે જગ્યાએ જુદા જુદા પાઇકોમીટર છે ને, બહુ નાનું માપ છે. અને આપણે આગળ પરમાણુય ત્રિજ્યામાં જ વાત કરી કે આટલું ઝીણું માપ પાઇકોમીટર એટલે 1 મીટરનો 1000 10⁻12 ઘાત. 1 પાઇકોમીટર એટલે 10⁻12 મીટર. 1 મીટરનો 1000 અબજમો ભાગ. મીટરનો 1000 અબજમો ભાગ. નેનોમીટર આપણે આવી છે ને 10⁻9 ઘાત નેનોમીટર. નેનોમીટર એટલે 1 મીટરનો 1 અબજમો ભાગ. એકડે પાછળ 9 મીંડા. એટલે પાઇકોમીટર એટલે ખૂબ જ નાનું માપ છે, જે પરમાણુય ત્રિજ્યાના માપન માટે વપરાય છે. તો સોડિયમની પરમાણુય ત્રિજ્યા 186. હવે જ્યારે સોડિયમનો ધન આયન બન્યો તો એની આયનીય ત્રિજ્યા છે 95 પાઇકોમીટર. એટલે જ્યારે ધન આયન બને છે ત્યારે કદ ઘટે છે. શું કામ ઘટે છે? તો કે ભાઈ કેન્દ્રના ધન વીજભાર કરતાં ઓછા ઇલેક્ટ્રોનને આકર્ષવાના થાય. અહીંયા જ્યારે પરમાણુ હોય ત્યારે 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોનને આકર્ષે. જ્યારે ધન આયન બને ત્યારે 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે તો વધુ મજબૂતાઈથી આકર્ષી શકે છે. હવે જ્યારે તમારે આયનીય કદનો ચડતો ક્રમ નક્કી કરવો હોય, આયનીય કદનો ચડતો ક્રમ નક્કી કરવો હોય ત્યારે તમારે એ પરમાણુ એ આયનના અંદર કેટલા પ્રોટોન છે અને કેટલા ઇલેક્ટ્રોન છે એ શોધી લેવાનું. તો તમે કોઈ પણ આયનનો ચડતો ક્રમ કે ભાઈ કયો આયન નાનો છે કયો મોટો છે એ આપણે નક્કી કરી શકશું. તો પહેલાં તો આયનીય ત્રિજ્યા માટે આપણે આ બે મુદ્દા યાદ રાખવાના છે કે ધન આયનની આયનીય ત્રિજ્યા એના જનક પરમાણુ કરતાં ઓછી હોય અને ઋણ આયનની આયનીય ત્રિજ્યા એના જનક પરમાણુ કરતાં વધુ હોય છે. ચાલો એના પછી આમાં એક મુદ્દો આવે છે જેનું નામ છે સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ. સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ એટલે કે એવા જુદા જુદા પ્રકારના ધન આયનો અને ઋણ આયનો અથવા પરમાણુઓ. સ્પીસીસને આ સ્પીસીસ શબ્દ એટલા માટે છે કે આયનો અને પરમાણુઓ બે ભેગા હોય તો પછી એને સ્પીસીસ કહેવામાં આવે. કેમ ખાલી પુરુષો અને કાં સ્ત્રીઓ, પણ બે ભેગા હોય તો વ્યક્તિઓ, કુલ આટલા વ્યક્તિ હતા. તો આજે સ્પીસીસ શબ્દ એટલા માટે વાપર્યો છે કે સ્પીસીસની અંદર ધન આયનોય હોય, ઋણ આયનોય હોય અને પરમાણુઓ હોય, પણ જેની અંદર સમઇલેક્ટ્રોનીય એટલે કે એવા ધન આયનો, એવા ઋણ આયનો અને એવા પરમાણુઓ કે જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો એને સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવામાં આવે છે. હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ સોડિયમનો ધન આયન અને ફ્લોરાઇડનો ઋણ આયન આ બે સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. કેમ? તો કે સોડિયમ જ્યારે ધન આયન બને છે એની પાસે 11 ઇલેક્ટ્રોન હતા. હવે એને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ધન આયન બન્યો. હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. 10 ઇલેક્ટ્રોન. ફ્લોરિન પાસે પરમાણુ હતો ત્યારે 9 ઇલેક્ટ્રોન હતા. એને ઋણ આયન બન્યો એટલે 1 ઇલેક્ટ્રોન સ્વીકાર્યો. હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. એવી જ રીતે આની સાથે મેગ્નેશિયમનો ધન આયન +2 વાળો ધન આયન. તો આ જે છે એ પણ આ ત્રણેય સમઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. કેમ? તો કે ભાઈ મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, એની પાસે 12 ઇલેક્ટ્રોન હતા, 2 ગુમાવી દીધા, હવે વધ્યા કેટલા? 10. એવી જ રીતે ઓક્સિજનનો ઋણ આયન -2, એની પાસે 8 ઇલેક્ટ્રોન હતા, 2 ઇલેક્ટ્રોન કોઈકના લઈ લીધા તો એની પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. પછી એવી જ રીતે નિયોન એનો પરમાણુ ક્રમાંક 10, એની પાસે ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, લે નહીં, તોય 10 ઇલેક્ટ્રોન તો છે. એવી જ રીતે નાઇટ્રોજનનો ઋણ આયન -3 વાળો,
નાઇટ્રાઇડ આયન, તો એની પાસે પણ 7 ઇલેક્ટ્રોન હતા અને 3 કોઈકના લઈ લીધા એટલે એની પાસે 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. એવી જ રીતે એલ્યુમિનિયમનો ધન આયન +3 વાળો, એની પાસે તો કે ભાઈ 13 ઇલેક્ટ્રોન હતા, એમાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે હવે રહ્યા કેટલા? 10. તો અહીંયા મેં જેટલા ધન આયનો અને જેટલા ઋણ આયનો લખ્યા છે આ બધા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. આ બધા કેવી સ્પીસીસ છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. તો જેની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય એવા આયનો કે પરમાણુઓને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે. આમાં આપણે બીજા થોડાક દાખલાઓની ચર્ચા કરીએ તો આયનીય ત્રિજ્યા માટે બાળકો આપણે આ 3 મુદ્દાઓ, 2 જ મુદ્દા મુખ્ય યાદ રાખવાના છે. એમાં આવર્તમાં જેવી રીતે પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા માટે, પરમાણુય ત્રિજ્યા માટે આપણે જે મુદ્દો યાદ રાખ્યો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે, તો એવી રીતે આમાં એવું કાંઈ નથી. આવર્તમાં ધન આયન બનતો હોય તો આયનનું કદ જે છે એ ઘટતું હોય અને ઋણ આયન બનતો હોય તો કદ વધતું હોય. ચાલો એમાં હવે આપણે થોડાક એક્ઝામ્પલ લઈ લઈએ. સ્વાધ્યાયમાં જે તમારે છે એક્સરસાઇઝમાં દાખલાઓ છે એની ચર્ચા કરી લઈએ કે જે આયનીય ત્રિજ્યા માટેના છે. તો તમારે એક દાખલો છે 3.5 એક્ઝામ્પલ તરીકે. આ જેમાં આપણે આયનીય ત્રિજ્યાનો જે ચર્ચા કરી એનો ઉપયોગ કરવાનો છે. આપણને એમ કીધું છે કે નીચે જણાવેલી સ્પીસીસ મેગ્નેશિયમ ધન આયન, એલ્યુમિનિયમનો ધન આયન, આ 4 સ્પીસીસ આપેલી છે. એમ કીધું છે કે કોની ત્રિજ્યા મહત્તમ અને કોની ત્રિજ્યા ન્યૂનતમ હશે. આમાંથી કોની ત્રિજ્યા વધુમાં વધુ હશે, કોનું કદ વધુમાં વધુ હશે. જો હવે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, આવર્ત કોષ્ટકની અંદર આ જે આવર્ત કોષ્ટક છે એમાં બીજા આવર્તમાં સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, બીજા આવર્તમાં આવેલા 3 તત્વો છે આ મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. તો હવે આપણે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ આ 2 પરમાણુની જ વાત કરવી હોય કે મેગ્નેશિયમનો પરમાણુ અને એલ્યુમિનિયમનો પરમાણુ આમાંથી કોનું કદ વધુ હશે અને કોનું ઓછું હશે. તો આપણે આગળ પરમાણુય ત્રિજ્યાની વાત કરી એમાં એમ કીધું કે આવર્તમાં આ આવર્ત છે, બીજો આવર્ત છે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. અને શું કામ ઘટે છે એ આપણે ચર્ચા કરી હતી કે મુખ્ય ક્વોન્ટમ આંક અચળ રહે છે, પરમાણુ બાહ્યતમ કક્ષા જે છે એમાં જ ભરાય છે એટલે કે કેન્દ્રનો ધન વીજભાર વધે છે અને બાહ્યતમ કક્ષા અચળ રહે છે. એટલે મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમનું કદ નાનું હોય એટલે મેગ્નેશિયમનું કદ મોટું હોય, એલ્યુમિનિયમનું કદ નાનું હોય. બરાબર છે. તો હવે આ 2 પરમાણુ વિશે તો વાત થઈ ગઈ કે ભાઈ મેગ્નેશિયમનું કદ મોટું હશે, એલ્યુમિનિયમનું કદ નાનું હશે. હવે મેગ્નેશિયમનો આયન આ ધન આયન છે, આ એલ્યુમિનિયમનો ધન આયન છે. હવે આ 2 ધન આયનમાંથી જ્યારે આ મેગ્નેશિયમનો ધન આયન બનશે ત્યારે મેગ્નેશિયમની અંદર 12 પ્રોટોન છે, 12 ઇલેક્ટ્રોન છે, એમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે હવે કેટલા વધ્યા? 10 ઇલેક્ટ્રોન. તો મેગ્નેશિયમ કરતાં તો મેગ્નેશિયમના આયનનું કદ નાનું જ હશે. એવી જ રીતે એલ્યુમિનિયમનો ધન આયન બનશે ત્યારે શું થશે? તો કે કેન્દ્રની અંદર 13 પ્રોટોન છે અને 3 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એટલે 10 ઇલેક્ટ્રોન છે. તો હવે 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને અહીંયા 13 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તો કોનું કદ વધુ હશે ને કોનું ઓછું હશે? તો કે ભાઈ આ જે 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે તો એના કરતાં 13 પ્રોટોન જે છે એ 10 ઇલેક્ટ્રોનને વધુ મજબૂતાઈથી ખેંચે. એટલે આ જે એલ્યુમિનિયમ +3 વાળો ધન આયન છે એનું કદ નાનું હશે
અને મેગ્નેશિયમ +2 વાળો જે ધન આયન છે એનું કદ મોટું હશે. એટલે આ જે કદ છે એમાં પણ મેગ્નેશિયમ ધન આયનનું કદ છે એ એલ્યુમિનિયમના ધન આયન કરતાં મોટું હશે. બરાબર છે. તો હવે આપણે આ બે આયનો જે છે એ બેયના કદ કોની સાપેક્ષમાં? આ બે કરતાં તો નાના જ હશે. એટલે મેગ્નેશિયમ ધન આયન અને એલ્યુમિનિયમનો ધન આયન, આ ચારેય આયનમાં આપણે જો જોઈએ તો મેગ્નેશિયમ પરમાણુ હતો ત્યારે 12 પ્રોટોન 12 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. અહીંયા 13 પ્રોટોન 13 ઇલેક્ટ્રોનને આકર્ષે છે. અને મુખ્ય ક્વોન્ટમ આ કી જ છે એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં પરમાણુય ત્રિજ્યા ઘટે છે. એટલે મેગ્નેશિયમ કરતાં એલ્યુમિનિયમની પરમાણુય ત્રિજ્યા ઓછી છે. જ્યારે આની અંદર હવે તો કે 12 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન, અહીંયા 13 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન. તો આ જે છે આવી રીતે આપણે કદ નક્કી કરી શકીએ સ્પીસીસના, કયા આયનનું કદ મોટું હશે અને કયા આયનનું કદ નાનું હશે. એમાં પ્રોટોન ઇલેક્ટ્રોન જે છે એ મહત્વનો ભાગ ભજવે છે. કે અહીંયા હવે આપણને જવાબ પ્રશ્ન એમ પૂછ્યો છે કે આ ચારમાંથી કોનું ત્રિજ્યા મહત્તમ હશે? તો કે મેગ્નેશિયમ પરમાણુની ત્રિજ્યા મહત્તમ હશે અને એલ્યુમિનિયમ આયનની ત્રિજ્યા સૌથી ઓછી હશે. આ જવાબ છે. ચાલો એના પછી એક્ઝામ્પલ નંબર તમારા એક્સરસાઇઝમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.11 એમાં એમ કીધું છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અંગે તમારી સમજ શું છે? એટલે એમ પૂછ્યું છે કે તમને શું સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એટલે શું ખબર છે? ખબર છે? આપણે હમણાં જ વાત કરી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એટલે એવા ધન આયનો, એવા ઋણ આયનો અને એવા પરમાણુઓ કે જેની પાસે કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. હવે એમ કીધું છે તો એક એવી સ્પીસીસનું નામ લખો કે જે નીચે જણાવેલ પરમાણુઓ કે આયનો સાથે સમ ઇલેક્ટ્રોનીય હોય. તો અહીંયા પહેલાં એમ આપ્યું છે ફ્લોરિનનો ઋણ આયન છે, આની સાથે આની સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ જણાવો કોઈ પણ એક. આની પાસે 10 ઇલેક્ટ્રોન છે તો આવી 10 ઇલેક્ટ્રોનવાળી તમારે એક સ્પીસીસ કહેવાની છે. હું એક કહું, આપણે અહીંયા લખી જ હતી ઓક્સિજન -2 એની પાસે 10 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજન -3 એની પાસે 10 ઇલેક્ટ્રોન છે. ખાલી નિયોન એની પાસે 10 ઇલેક્ટ્રોન છે. સોડિયમ પ્લસ એની પાસે 10 ઇલેક્ટ્રોન છે. આ તો એક જ કીધી છે, આપણે 4 લખી. ચાલો બીજો છે. બીજાની અંદર છે આર્ગોન. પહેલાં તો આપણને આર્ગોનનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. આર્ગોનનો પરમાણુ ક્રમાંક છે 18. આપણે 1 થી 20 સુધીના તત્વોના નામ તમને જ્યારે પાઠ ચાલુ કર્યો ત્યારે પાકા કરવાના કીધા હતા, તમે બધાએ કર્યા જ હશે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ. તો આર્ગોન આવ્યું 18મા નંબરે. એટલે આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18, એની પાસે 18 ઇલેક્ટ્રોન છે. હવે 18 ઇલેક્ટ્રોન હોય એવી બીજી સ્પીસીસ આપણે લખવાની છે. તો ક્લોરિનનો ઋણ આયન, ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17, 1 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે ઋણ આયન 18 ઇલેક્ટ્રોન થઈ જાય. એવી જ રીતે તો કે સલ્ફર -2, સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે 18 થઈ જાય. પોટેશિયમ ધન આયન, પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19, એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 18 થઈ જાય એની પાસે. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે થઈ જાય 18. તો આ બધી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. ચાલો ત્રીજાની અંદર કીધું છે મેગ્નેશિયમ +2. મેગ્નેશિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક તો કે 12, 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે કેટલા થઈ જાય? 10 ઇલેક્ટ્રોન આવતા હોય એવા આ બધાય F-, O-2, N-3, સોડિયમનો ધન આયન, નિયોન, આ બધાય 10 ઇલેક્ટ્રોનવાળા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. એના પછી રૂબિડિયમ +2. રૂબિડિયમ
રૂબિડિયમ +2. હવે રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક છે 37 પરમાણુ છે રૂબિડિયમ. તો હવે એમાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે કેટલો થઈ જાય? 35. તો 35 ઇલેક્ટ્રોન હોય એવી સ્પીસીસ કઈ? જો પહેલાં તો રૂબિડિયમ +2 બનાવી જ ન શકે. રૂબિડિયમ +2 બનાવે નહીં. શું કામ? તો કે રૂબિડિયમની સંયોજકતા કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે ક્રિપ્ટોન જેવી રચના પ્રાપ્ત કરી લે. 36 પરમાણુ, ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 છે. એટલે એ એવી રચના પ્રાપ્ત કરી લે ક્રિપ્ટોન જેવી. હવે ક્રિપ્ટોન જેવી રચના પ્રાપ્ત કરી લે એટલે પછી એ ઇલેક્ટ્રોન ગુમાવી શકે નહીં. સંવૃત ઇલેક્ટ્રોન રચના મળી જાય અને સંવૃત ઇલેક્ટ્રોન રચના થઈ જાય એટલે એ પછી ઇલેક્ટ્રોન ગુમાવી ન શકે. પણ આપણે એની સાથે કાંઈ લેવા દેવા નથી. આપણને એમ કીધું છે કે રૂબિડિયમનો +2 છે, 37 પરમાણુ ક્રમાંક છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, ગમે એવી પરિસ્થિતિમાં ગુમાવ્યો હોય, 35 થઈ ગયા. તો એવો ઇલેક્ટ્રોનની સ્પીસીસ કઈ? બ્રોમિન. બ્રોમિન. બ્રોમિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 35. બ્રોમિન પરમાણુ. બરાબર. પછી બીજી તો કે ઓક્સિજન, સલ્ફર, પછી સેલેનિયમ, એનો પરમાણુ ક્રમાંક છે 34. એટલે 34માં એકમાં -1 થઈ જાય, સેલેનિયમ -1, તો એ 35 થઈ જાય. બરાબર. તો આને કહેવાય સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. આપણને એમ કીધું હતું આ ચારેયની એક સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ જણાવો. બરાબર છે. તો આ એનો જવાબ છે. ચાલો એના પછી 3.12 આવી જ વાત કરી છે. એમાંય પૂછ્યું છે કે નીચે જણાવેલ સ્પીસીસ અંગે વિચાર કરો. N-3 O-2 F- Na+, Mg+2 અને એલ્યુમિનિયમ +3 આના વિશે વિચાર કરો અને કહો કે તેઓમાં શું સામ્યતા છે. આ બધાયમાં શું સામ્યતા છે? તો કે બધાયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. બધાયની પાસે 10 ઇલેક્ટ્રોન છે. આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. બસ એટલું જ. એમ કીધું છે કે આ બધા આયનોમાં શું સરખું છે? તો કેટલાક એમ આ તો ઋણ આયનો છે, આ ધન આયનો છે, પણ સરખું શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. આની પાસે બધા પાસે 10 ઇલેક્ટ્રોન છે. ચાલો એ સિવાય તેઓને આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. હવે આની આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. આ મહત્વનું છે. જો આની પાસે 7 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન છે. 7 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે છે. આની પાસે 8 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન છે. 8 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચે છે. આની પાસે 9 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચી રાખે છે. આની પાસે 11 પ્રોટોન છે અને એ 10 ઇલેક્ટ્રોનને ખેંચે છે. મેગ્નેશિયમ પાસે 12 પ્રોટોન છે, એ 10 ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે છે. એલ્યુમિનિયમ પાસે 13 પ્રોટોન છે અને એ 10 ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચે છે. તો હવે એમણામાં તમે કહી શકશો કે આમાંથી કયા આયનનું કદ સૌથી નાનું હશે? તો કે 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને 13 પ્રોટોન ખેંચી રાખતા હોય તો એનું કદ ખૂબ નાનું હોય. એટલે એલ્યુમિનિયમનું કદ જે છે એ ખૂબ જ નાનું હશે. એના કરતાં એલ્યુમિનિયમ ઇઝ લેસ ધેન મેગ્નેશિયમ. મેગ્નેશિયમનું કદ એના કરતાં થોડુંક મોટું હશે, કારણ કે 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને ખેંચવા માટે 12 પ્રોટોન છે. કેન્દ્રની અંદર 12 પ્રોટોન છે, 10 ઇલેક્ટ્રોનને ખેંચે છે. બસ. તો આ એનો ચડતો ક્રમ થયો. સોડિયમ ધન આયનનું કદ મોટું હશે, ઋણ આયનનું કદ જે છે એ મોટું થતું જશે. પછી ઋણ આયન તો કે ફ્લોરાઇડનો ઋણ આયન, પછી ઓક્સિજનનો ઋણ આયન અને પછી નાઇટ્રોજનનો ઋણ આયન. તો આમાં એલ્યુમિનિયમ ધન આયનનું કદ સૌથી નાનું હશે અને એલ્યુમિનિયમ ધન આયનનું કદ નાનું હશે અને નાઇટ્રોજન ઋણ આયનનું કદ મોટું હશે. તો આ આયનના કદની વાત કરવાની આવે ત્યારે આપણે એની કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને એની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન એની સાપેક્ષે ચર્ચા
કરવાની, એટલે આપણને એના કદ વિશે માહિતી મળી જાય. તો આ 2 દાખલાઓ, એ સિવાય તમારે સ્વાધ્યાયમાં આયનીય ત્રિજ્યાને લગતા 2 એક્ઝામ્પલ હતા જેની આપણે ચર્ચા કરી. આગળના વિડીયોમાં આપણે આયનીકરણ એન્થાલ્પી વિશેની ચર્ચા કરશું. અસ્તુ.